નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ જોશમાં, ફૂલ આનંદમાં ને ફૂલ લહેરમાં. હિન્દીમાં ભાઈ ગુજરાતની અંદર સૌથી બધું મુશ્કેલીઓ સાહેબ. સંસ્કૃત તો તમે કરાવી દો, હારું અમારે હિન્દી ક્યાં કરવા જાવું? હવે રહી રહીને ખબર પડી કે અભિષેક સાહેબ તો સંસ્કૃત કરાવે છે, હિન્દી તો કરાવતા નથી. પણ તમારા માટે હિન્દીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જી આ મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરી દેજો, શેરડીનો રસ પી લે. અને તમે લાઈકડી કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો, જેથી મને પણ મોજ આવે. બાપુ હિન્દીના આટલા પ્રશ્નો કરી લેજો, હજી મોસ્ટ એમપી આપીશ, પીડીએફ પણ મળી જશે, જરાય નો મૂંઝાતા. આ એક તમારી જેમ એક આપણા યુટ્યુબમાં આવતા દીપેનભાઈ સરસ મજાની વ્યવસ્થા તમારા માટે કરી દીધી છે, એ મને કહેતા હતા, બરાબર. અને એને મને મોકલાવેલું છે મોસ્ટ એમપી પ્રશ્નો છે, હિન્દીની તૈયારી ખૂબ સારી રીતે કરાવે છે, તો તમે એ જોઈ શકો છો. મોસ્ટ એમપી પ્રશ્ન આપણે જોઈએ હેતુલક્ષી આમાં, તો કે ભાઈ બધાના પાઠની તમને માર્કની તો બધું ખબર છે, વિભાગ એમાં ગદ્ય વિભાગમાં, બરાબર. હવે એમાં આપણે 4-5 વાક્યોના ઉત્તર આપીએ, બરાબર. એમાં છે કે ભાઈ ક્યા દેખકર રૂપા કો પશ્ચાતાપ હુआ, કયો પાઠી તમને ખબર જ છે ભાઈ. देश को कैसे नागरिकों की आवश्यकता है और क्यों, આ પાઠી પછીનો ખબર છે. हरिण शावक के लिए कालिदास और दंतुल के बीच में हुए संवाद को अपने शब्दों में लिखिए. ભાઈ મેં હિન્દીના કોર્સ 3-4 વાર પૂરા કરેલા છો ભાઈ આગળ, એટલે મને ખબર છે આ બધું આવે છે, એટલે જ તમને દઉં છું. કાલિદાસ હરિણ શાવક को क्यों बचाना चाहता था. આગળ, सुधा के स्थान पर आप होते तो आप क्या करते. આગળ, सुधा मूर्ति महिलाओं के लिए किस प्रकार प्रेरणा मूर्ति है. आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद क्यों नहीं है. ऊर्जा के बारे में संक्षेप में बताइए. मानव प्रक्षेपण प्रयोग के संबंधित जानकारी दीजिए. बिस्मिल की चारित्रिक विशेषताओं पर प्रकाश डालिए. चोरी का पता लग जाने पर नंदन ने बिंदु के साथ कैसा व्यवहार किया. मोस्ट एमपी बता છે. रचना एकांकी से हमें क्या सीख मिलती है. लाल सदानंद के चरित्र पर अपने स्पष्ट कीजिए और डंकन वनस्पति शास्त्र का महान पंडित कैसे बना. આટલા આઈએમપી ભાઈ પહેલી વાર આવ્યા મોજ આવે છે કે નહીં, હજી આનું આઈએમપી જોઈ છે કે નહીં. સંસ્કૃત વાળા હોય તો એને તો ભૂકા બોલાવાના જ છે, હિન્દી વાળાને પણ આ વખતે ભૂકા બોલાવાના છે, એટલે કોઈએ મૂંઝાવાનું છે નહીં. આમાં ભાઈ આશય સ્પષ્ટ કરવાનો છે. લડકો કા બુઢો સે સ્વાભાવિક વિદ્વેષ હોતા ही है. बुढ़ापा बहुधा बचपन पुनरागमन करता है. लातों के देव बातों से नहीं मानते. तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का. जो लंबा भाषण कर सकता है उसके लिए जवाब देना तो बड़ा आसान होता है. અને ધન સુખ કા જાદુગર ભી और शांति का डकैत भी, બરાબર. એનું પણ તમને બધાને ખબર છે. હવે પદ્ય વિભાગમાં જઈએ છીએ. પદ્ય વિભાગ બી ની અંદર 18 માર્ક છે. વસ્તુ હેતુલક્ષી એક વાક્યમાં, બરાબર. આ બધા તમને આઈએમપી મને મળશે એટલે તમને મળી જશે. संत रैदास ने भगवान के प्रति अपना भक्ति भाव किन किन रूप में व्यक्तिगत किया है. रस खान की श्री कृष्ण का स्वामी प्रिया को किन किन रूपों में किस प्रकार चाहता है. भक्ति में लीन मीरा को लोग क्या क्या कहते हैं और क्यों. भारत विश्व शांति दूत क्यों कहलाता है. कुत्ते की सीख काव्य से क्या बोध मिलता है. भारत वर्ष हमारा है काव्य से क्या बोध मिलता है बबुआ. हिंदुस्तान हमारा है स्वरधारा किसकी और कब से है. साधुपदेश मोस्ट एमपी काव्य में काका हाथरसी ने किस पर व्यंग किया है. मीरा के पद के आधार पर सदगुरु की महिमा का वर्णन अपने शब्दों में कीजिए. कवि कश्मीर दर्शन के लिए आह्वान देते हुए कश्मीर का कैसा चित्र प्रस्तुत करते हैं. महत्व आयो पछो. तोता और इंद्र का संवाद अपने शब्दों में लिखिए. आईएमपी. तोते ने उसे पेड़ से अपने अत्यधिक लगाव के कारण क्या बतलाए. भूख की दशा में बकरी की सुंदरता का वर्णन अपने शब्दों में कीजिए. હવે આશય સ્પષ્ટ કરવાનો આવ્યો. પ્રભુજી तुम स्वामी हम दासा ऐसी भक्ति करे रे दासा. चलो सरस. बीजू, जन्म जन्म की पूंजी पाई जग में सब खोवायो रे. सत की नाव खेवटिया सतगुरु भवसागर तरियायो. जिसका गौरव बाल हिमालय અને वह वसुधैव बना कुटुंबकम. वसुधैव
કુટુંબકમ અયમ નિજ પરોવેતિ ગણનામ લૌક ચેતસામ ઉદાર ચરિતારામ તુ વસુધૈવ કુટુંબકમ. ગરજ ઉઠે 42 કોટી જન સુનિયે વચન ઉછા ભરે કાંપ ઉઠે પ્રતિલક્ષી જનગણ ઉનકે અંતસ્થલ શિહરે. આગળ જબ ભી ભૂખ સે લડને કોઈ ખડા હો જાતા હે સુંદર દિખને લગતા હે. ખબર છે ને આખી વાર્તા તો તમને બધાને બરાબર. વિભાગ છે વ્યાકરણ વિભાગ છે, આટલું બધા એની અંદરથી કરવાનું જ છે. વિભાગ ડી માં લેખન વિભાગ છે બરાબર. લેખન વિભાગમાં તમને ટિપ્પણી પૂછાય, પછી એના પ્રશ્નોના વાક્યના જવાબ, રૂપરેખાના આધારિત કહાની, અને કોઈ પણ એક વિષય પર તમારે શું લખવાનો છે તો કે ભાઈ નિબંધ લખવાનો છે. તો એમાં ભાઈ અહીંયા પત્રમાં अनुशासन का महत्व समझाता हुआ पत्र, पहलू हिंदी भाषा बोलने का अनुरोध एवं हिंदी भाषा का, बीजू महत्व समझाता हुआ पत्र. आगळ रक्तदान का महत्व समझाता हुआ पत्र, वृक्षों का महत्व समझाता हुआ पत्र અને શુભકામના દેતા હુआ પત્ર. હવે નિબંધમાં દાદા ક્યાં કરવાના તો કે પેલું તો મેરા ભારત મહાન, સ્વચ્છ ભારત, માતૃપ્રેમ અથવા મારી માં, મેરી માં, સ્ત્રી સશક્તિકરણ આઈએમપી. હવે આવ્યું કોરોના ને બદલા हमारा जीवन, कोरोना के बाद हमारा जैसा मोस्ट आईएमपी. भ्रष्टाचार एक विकट समस्या. આગળ વૃક્ષારોપણ એક આવશ્યકતા, વિજ્ઞાન વરદાન યા અભિશાપ, त्योहार का महत्व, त्योहार आवे એટલે પૂછી શકે, प्लास्टिक की दुनिया और अयोध्या का मोस्ट आईएमपी ચર્ચામાં છે રામ મંદિર. ઓલ ધ બેસ્ટ બધાને ભૂકા બોલાવી દો. આજે આઈએમપી આટલું આઈએમપી આવડે છે કે નહીં એકવાર કોમેન્ટડી કરો. મજા આવી હોય તો ભાઈ નીચે આ મોજા લખી નાખજો, ધડબડાટીને ધાણા જીરું લખી નાખજો. આઈ હોપ મારો પૂરો પ્રયત્ન છે કે તમે જેમ સંસ્કૃત વાળા બધા સંસ્કૃતમાં પૂરા માર્ક લઈ આવે, તમે એમાં હિન્દીમાં તમે 70-75 અપ પહોંચી જાઓ એવી મારી આશા છે, અભિલાષા છે. અને તમે જરૂરથી જરૂર સાર્થક કરશો અને તમે સબસ્ક્રાઇબ કરશો. અને મારું ગુરુ દક્ષિણા છે માત્ર 11 સબસ્ક્રાઇબર મોકલી દેવાના, જેથી તમને આ વિડીયો ફ્રીમાં જોવાનું મળે નહીં. તમને એમ લાગે કે મેં સાહેબને કંઈક આપ્યું હતું એટલે આમાંથી કંઈક પૂછાય ને તમારું પણ જીવન બદલે અને ચેનલમાં બીજા વ્યક્તિ આવે ને એ પણ આગળ કંઈક લાભ લઈ શકે. તો મિત્રો હું આ વિડીયોને અહીંયા સુધી રાખું છું. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે અલગ અંદાજમાં મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.